Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn force on current carrying wire in magnetic field. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર લાગતું બળ. તો અત્યાર સુધી આપણે શું ભણતા હતા કે કોઈ વિદ્યુત ભાર જો કોઈ ધન વિદ્યુત ભાર જો ગતિ કરતું હોય ચુંબકીય ક્ષેત્રમાં તો એ પોતે ચુંબકની જેમ વર્તશે અને ચુંબકીય બળ લાગશે એના ઉપર. અચ્છા, હવે શું ભણવાનું છે કે કોઈ તાર છે, સ્થિર તાર છે, એમાં ચુંબકીય ક્ષેત્રનું વહન થાય છે, એમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને આ પરિસ્થિતિમાં જો એને કોઈ ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો કેટલું બળ લાગશે. તો ટોપિક લખું અને ભણવાનું ચાલુ કરીએ. આઈ હોપ આગળના લેક્ચર તમે અટેન્ડ કરી લીધા હશે, નોટ્સ બનાવી લીધી હશે, આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને ફૂલ ફોકસની સાથે વન ગોમાં લેક્ચર અટેન્ડ કરી લો. અચ્છા, અને આઈ હોપ તમે ઉદાહરણ એટલે કે ઇલસ્ટ્રેશન અને સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝ ના દાખલાઓ તમે ગણતા હશો, કારણ કે બોર્ડ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. શોધીને ગણવાનું ચાલુ કરો. જેવું કોઈ ટોપિક ચાલે સ્વાધ્યાયમાં અને ઉદાહરણમાં શોધો કે એના રિલેટેડ દાખલો કયો છે, તો તમને જરા જલ્દી ખબર પડશે. જો તમે આખું ચેપ્ટર પતાવીને પછી ઉદાહરણ સ્વાધ્યાય કરશો તો તમારે ફરીથી રિવાઇઝ કરવું પડશે ચેપ્ટર. એનીવે, તો હું ટાઇટલ લખું છું અહીંયા. તો આજનું ટાઇટલ છે વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા લાગતું બળ. વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા લાગતું બળ. અચ્છા, તો તમને અમુક વસ્તુ જે ખબર છે એ પહેલા ડિસ્કસ કરું. ધ્યાનથી જુઓ. જ્યારે વીજભાર Q ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરશે v વેગથી, તો તે ચુંબકીય બળ અનુભવશે. સ્થિર વિદ્યુતભાર આ બળ નહીં અનુભવે, કારણ કે સ્થિર વિદ્યુતભાર ગતિમાં નથી. ગતિમય વિદ્યુતભાર શું કરશે? એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઊભું કરશે, જેના કારણે જે એક્ઝિસ્ટિંગ જે ઓલરેડી ચુંબકીય ક્ષેત્ર છે એના પર બળ લગાડશે. અચ્છા, આ ચુંબકીય બળ કેટલું હોય છે? Q V ક્રોસ B. તો આ હોય છે QVB sin થીટા, જ્યાં થીટા શું છે? વેક્ટર V અને વેક્ટર B વચ્ચેનો ખૂણો. આ તો રિવિઝન થઈ ગયું. આ બધી વાતો તમને ઓલરેડી ખબર જ છે. આ બધી વાતો ઓલરેડી તમને ખબર છે. અચ્છા, હવે જુઓ, જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, ધ્યાનથી જોજો, ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, તો દાખલા તરીકે હું પહેલા ચુંબકીય ક્ષેત્ર જે છે અંદરની તરફ આપી દઉં. દાખલા તરીકે, અને હું ખાલી ચોકડી કરું છું, એમ તો ચોકડી કરીને ગોળ કરવું પડે, પણ હું ખાલી ચોકડી કરું છું જેથી આપણો ટાઈમ બચી જાય. આ ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે તમને ખબર છે? અંદરની તરફ છે. આ ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે તમને ખબર છે કે અંદરની તરફ છે. અચ્છા, હવે આમાં હું કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર મૂકું. આમાં મેં કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર મૂક્યો. અચ્છા, જ્યાં આગળ તમે સીધી લાઈન બી બનાવી શકો, વાંધો નહીં. જ્યાં આગળ આ જે છે એ પ્રવાહ I ની દિશા છે, જે I છે એ પ્રવાહની દિશા છે. અચ્છા, I તમને ખબર છે કે
ધન વિદ્યુતભારની ગતિ છે, રેવાજીક પ્રવાહ છે. આ તમને ખબર છે, ઓલરેડી ચર્ચા બહુ વખત આની ત્રીજા ચેપ્ટરમાં થઈ ગઈ છે. આઈ શું છે? રેવાજીક પ્રવાહ છે, એટલે કે ધન વિદ્યુતભારના કારણે રચાતો પ્રવાહ. ધન વિદ્યુતભારને કારણે રચાતો પ્રવાહ. અચ્છા, એનો મતલબ એમ થયો કે જો વિદ્યુત ભાર આ સાઈડ જતો હોય તો જે ઇલેક્ટ્રોન છે એ આ સાઈડ જશે. હા કે ના? જે ઇલેક્ટ્રોન છે એ આ સાઈડ જશે. કેમ આ કહું છું? અગત્યનું છે, સાંભળજો. તો હું એમ કહી શકું કે જો ઇલેક્ટ્રોન આ સાઈડ જાય છે તો ધન વિદ્યુતભાર આ સાઈડ જાય છે. કહી શકું કે નહીં? જો તમે પ્રવાહ આઈ આમ કહેતા હોય તો આ પ્લસ ક્યુ ની દિશા છે ધન વિદ્યુતભારના કારણે. રેવાજીક પ્રવાહ ધન વિદ્યુતભારના કારણે છે. કેમ કહું છું? એનો મતલબ એમ થયો કે ઋણ વિદ્યુતભાર આવડી દિશામાં ભાગે છે. કેમ કહું છું? આ અગત્યની વસ્તુ ફ્રેમમાં નથી, નીચેની વાર્તા. ચલો, હું એમ તમને કહું છું કે જે રેવાજીક પ્રવાહ છે એ આ દિશામાં છે. એનો મતલબ ધન ક્યુ આ દિશામાં છે. તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહ જે છે, આપણે જે આઈ લઈએ છીએ વિદ્યુત પ્રવાહ, એ ધન વિદ્યુતભારના કારણે રચાતો પ્રવાહ છે. તમને ખબર છે આની ઓલરેડી ડિસ્કસ જે છે ચેપ્ટર નંબર 3 માં થઈ ગઈ છે. એનો મતલબ માઇનસ ક્યુ આ દિશામાં ભાગે છે. હા કે ના? કેમ એવું કહેવું પડે છે? એવું એટલા માટે કહેવું પડે છે કે આપણે બળની દિશા નક્કી કરીશું જમણા હાથના હથેળીના નિયમથી, અથવા ફ્લેમિંગના નિયમથી, અથવા સ્ક્રૂ રૂલથી. એ બધામાં તમે જે પ્રવાહની દિશા લીધી છે, જે પ્રવાહનો વેગ લીધો છે, તે પ્લસ ક્યુ એટલે કે ધન વિદ્યુતભારની દિશામાં લીધો છે. તો એને જસ્ટિફાઈ કરવા માટે હું તમને શીખવાડું છું કે જે આઈની દિશા છે એ જ ધન વિદ્યુતભારની દિશા છે. જે આઈની દિશા છે એ જ ધન વિદ્યુતભાર, એટલે કશું ડરવાની જરૂર નથી. જે આઈની દિશા છે એ જ ધન વિદ્યુતભારની દિશા છે. અચ્છા, એક વસ્તુ અહીંયા તમને ક્લિયર થઈ ગઈ કે જે આઈની દિશા છે એ જ ધન વિદ્યુતભારની દિશા છે. અચ્છા, બીજું તમારે આમાં શું ધ્યાન રાખવું પડશે? જો અત્યાર સુધી શું હતું? અત્યાર સુધી આમાં શું હતું કે જે કોઈ વિદ્યુત ભાર છે, જો કોઈ ચુંબકીય ક્ષેત્ર છે, તો એ ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત ભાર ગતિ કરતો હતો. એક જ વિદ્યુત ભાર. આ તાર તો સ્થિર છે. હવે તારને બેટરી જોડે જોડેલો હશે, એ આપણા ચર્ચાનો વિષય નથી. આપણને તો કીધું આઈ જેટલો પ્રવાહ વહે છે. કેવી રીતે વહે છે? સબ્જેક્ટ ટુ નોટ ડિસ્કશન. મતલબ અહીંયા ડિસ્કસ કરવાની જરૂર નથી. અહીંયા બેટરી જોડી દો તો પ્રવાહનું વહન થતું હશે. ટૂંકમાં પ્રવાહ વહન થાય છે એ શરત છે અહીંયા. અચ્છા, તો અહીંયા ઘણા બધા વિદ્યુત ભારો હશે. તો આપણે એની ગણતરી કરવી પડશે. ઘણા બધા વીજભારો હશે તો એની ગણતરી કરવી પડશે. તો એના માટે આપણને જરૂર પડશે જે ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે, NEVD. તો જે બરાબર પ્રવાહ ઘનતા થાય I/A ઇઝ ઇક્વલ ટુ NEVD. VD શું છે? ત્યાં ડ્રિફ્ટ વેગ છે. તમને ખબર છે ને VD શું છે? ડ્રિફ્ટ વેગ છે. ડ્રિફ્ટ વેગ છે. અચ્છા, તો અહીંયાથી જુઓ I શું થઈ જશે? I થઈ જશે NEVDA. તો I થઈ જશે, V ના તમે લખી શકો VDANA. અચ્છા, ધ્યાનથી સાંભળો. છે કે નહીં? ફ્રેમમાં જોઈ લો. છે, વાંધો નહીં. I ઇઝ ઇક્વલ ટુ વિના. બરાબર? તો આ VD ડ્રિફ્ટ વેગ છે. ડ્રિફ્ટ વેગ કોનો? ધન વિદ્યુતભારનો. I કોનો છે? આમાં સદિશ કેટલા છે? આ સદિશ છે, ક્ષેત્રફળ સદિશ છે. બરાબર? અચ્છા, તો હું એમ કહું છું જે ક્ષેત્રફળની દિશા છે આ દિશા, અને એમાં ના પડશો તમે VD કોનું? ધન વિદ્યુતભારનું. જે I ની દિશા છે એ જ VD ની દિશા હશે. હા કે ના? જે I ની દિશા છે તે જ VD ની દિશા થશે. જે I ની દિશા છે તે જ VD ની દિશા છે. જે I ની દિશા છે તે જ VD ની દિશા છે. અચ્છા, હવે ડાયરેક્શન કેવી રીતે નક્કી કરશો? તો તમને ખબર છે જમણા હાથના હથેળીનો નિયમ. અંગૂઠો, પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી, ચોથી આંગળી અને આ હથેળી. આ કોની દિશા હોય છે? B ની દિશા. આ કોની દિશા છે? વેગની દિશા. એનો મતલબ ધન ક્યુની દિશા. એનો મતલબ આ વખતે I ની દિશા. હા કે ના? I ની દિશા પણ કહી શકું. તો આ જો આવું હોય તો આ જે હથેળી છે એ F ની દિશા બતાવશે તમને.
એટલે બહારની તરફ હશે ટૂંકમાં જો આવી આકૃતિ હોય તો. હથેળી શું બતાડશે તમને? એફ ની દિશા બતાડશે. આ હમણાં ફ્લેમિંગનો નિયમ બી તમને ખબર છે, આ બી નિયમ ખબર છે. આ ઈઝી છે એટલા માટે આપણે આ યુઝ કરીએ છીએ. તો સ્થિર તારમાં મેં તમને કેટલી વાતો કરી ઝીણવટ ભરી કે તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે ધારો કે કોઈ સ્થિર તાર છે તો આમાંથી જો I જેટલો પ્રવાહ વહેતો હોય તો આ ધન વિદ્યુતભારની જ દિશા છે. એમાં વિદ્યુતભારો કેટલા છે તે શોધવું પડશે. અચ્છા, બીજી એક વસ્તુ આપણે એ યાદ રાખીશું કે એકમ કદ દીઠ વીજભારોની સંખ્યા કેટલી છે? તમને આ બી ખબર છે કેટલી છે? એકમ કદ દીઠ વિદ્યુતભારોની સંખ્યા n છે. બીજું તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, NeVd. શું યાદ રાખવાનું છે? NeVd. શું યાદ રાખવાનું છે? NeVd. તો I બરાબર થઈ જશે NeVd A. હા કે ના? NeVd A થઈ જશે. આ યાદ રાખો તમે, NeVd A થઈ જશે. અચ્છા, તો આ યાદ રાખી લો. આટલું યાદ રાખી લો. આજે મેં વાતો કીધી એટલી યાદ રાખી લો તાર માટે કે જે I ની દિશા છે, Q ની દિશા છે, એ જ VD ની દિશા છે, એ જ VD ની દિશા છે. આટલી વાતો યાદ રાખો. હવે આપણે અચ્છા બળની દિશા તમે આનાથી નીકાળી લેશો, એ પછી ચર્ચા કરીશું. પહેલા ફોર્સ કેટલો લાગશે એ તો વાત નક્કી છે. કેમ? તાર સ્થિર છે પણ વિદ્યુત પ્રવાહ ક્યારે રચાય? જેમાં એમાં વિદ્યુત ભારો ગતિ કરતા હોય તો આ વિદ્યુત ભાર ગતિ કરે છે તો એના પર બળ લાગે છે, તો અહીંયા વિદ્યુત ભારો ગતિ કરશે તો બળ લાગશે આના પર. એનો મતલબ કોના પર બળ લાગશે? તાર ઉપર બળ લાગશે. તો વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા લાગતું બળ. આઈ હોપ તમને ટાઇટલ જે છે તે હવે સમજાઈ ગયું હશે. તો આગળ વધીએ આપણે અને એક જનરલ કેસ લઈએ. આટલી વાતો તમને આઈ હોપ ખબર પડી ગઈ હશે. આગળ વધીએ અને હવે એક જનરલ કેસ લઈએ. સ્પેસિફિક કેસ નહીં લઈએ, જનરલ કેસ લઈશું. ચલો હવે અહીંયા જુઓ, એક જનરલ કેસ લઈ લઈએ. અહીંયા જુઓ, આ ચુંબકીય ક્ષેત્ર છે. શું છે? આ ચુંબકીય ક્ષેત્ર B. અચ્છા, હવે આમાં હું એક તાર મૂકી દઉં. B શું છે? ચુંબકીય ક્ષેત્ર. આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર. અચ્છા, આમાં હું એક વિદ્યુત પ્રવાહધારિત તાર મૂકી દઉં. આમાં મેં શું કર્યું? વિદ્યુત પ્રવાહધારિત તાર જેની લંબાઈ કેટલી છે? L, અને આ થીટાના ખૂણે છે. સ્પેસિફિક કેસ નથી લેવો કે આ દિશામાં તાર છે કે આ દિશામાં. બહુ સ્પેસિફિક કેસ છે. જનરલ આપણે થીટા લઈ લઈએ. બરાબર? L લંબાઈનો I વીજ પ્રવાહ ધારિત તાર ચુંબકીય ક્ષેત્ર B ને થીટા કોણે મૂકેલો છે. અચ્છા, બીજું તમને ઓલરેડી મેં આગળ શીખવાડી દીધું છે કે જો કુલ વિદ્યુતભાર તાર જોડે Q હોય, કુલ વિદ્યુતભાર કેટલો હોય? Q. એટલે એકમ કદ દીઠ લખી દઉં. એકમ કદ દીઠ વીજભારની સંખ્યા કેટલી છે? N. અચ્છા, જો કુલ વિદ્યુતભાર Q હોય, જો કુલ વિદ્યુતભાર Q હોય તો જો આ બધામાં કુલ વિદ્યુતભાર કેટલો હોય? ચલો Q કરી દો, કેપિટલ Q કરી દો. જો કુલ વિદ્યુતભાર Q હોય તો બધા વિદ્યુતભાર એટલે તાર ઉપર લાગશે બળ, બધા વિદ્યુતભાર પર. તો કુલ બળ Fm તાર પર લાગતું બળ થઈ જશે Q V ક્રોસ B. તો આ થઈ જશે QVB sin થીટા. QVB sin થીટા. અચ્છા, મારે Q માં તો ચર્ચા જ નથી કરવાની, મારે તો પ્રવાહ નહીં એમાં ચર્ચા. કારણ કે તમને તાર આપેલો હશે તો એમાં પ્રવાહ આપેલો હશે, Q નહીં આપેલો હોય. પ્રવાહ આપેલો હશે, Q આપેલો નહીં હોય. અચ્છા, આડછેદનું ક્ષેત્રફળ A છે. બરાબર? તારના આડછેદનું ક્ષેત્રફળ A છે. ધ્યાનથી જોજો. હવે ધ્યાનથી જોજો.
એકમ કદ દીઠ એકમ, અહીંયા થોડું એક્સરસાઇઝ તમને હું કરાવીશ, ધ્યાનથી અહીંયા જોજો. ક્યુ બરાબર એની લખી શકું, યાદ છે કે નહીં? કુલ વિદ્યુત ભારોની સંખ્યા એન. એન શું છે? કુલ વિદ્યુત ભારોની સંખ્યા. અને ઈ શું છે? જે તમારો ઘણા બધા વિદ્યુત ભારો આ દિશામાં ઈ પ્લસ ગતિ કરી રહ્યા છે તે. તો અહીંયાથી એફએમ થઈ જાય NE VB sin થીટા. યાદ રાખો આને, NE VB sin થીટા. અચ્છા, ક્યુ બરાબર એની બધાને ખબર છે. જો 10 વિદ્યુત ભારો હોય તો 10, ક્યુ બરાબર 10 વિદ્યુત ભારો હોય તો 10 લખાય. ક્યુ બરાબર એની ખબર છે કે નહીં? ચેપ્ટર 1. 20 હોય તો 20, 30 હોય તો 30, 40 હોય તો 40. જેટલા વધારે વિદ્યુત ભારો એટલું બળ વધારે લાગશે. એટલા સિમ્પલ વસ્તુ છે આ તો. અચ્છા, હવે મારે શોધવું શું છે કે આ એન કેટલો હશે. કેમ? કારણ કે મને પરીક્ષામાં એકમ કદ દીઠ આપેલું હશે. તો મારે શોધવું છે કે આ એન કેટલો છે. મારે શું શોધવું છે કે આ કુલ વિદ્યુત ભારોની સંખ્યા છે કેટલી. કારણ કે મને પરીક્ષામાં આપેલી હશે એકમ કદ દીઠ. મને પરીક્ષામાં માની લો એકમ કદ દીઠ આપેલી હશે કે આમાં એન છે. તો આખામાં કેટલી છે એ શોધી લઉં. બરાબર, તો અહીંયા જો એકમ કદ દીઠ વીજભારોની સંખ્યા n. તો આ કુલ કદ કેટલું થશે? જોઈ લો. LA થશે. જોજો લંબાઈ કેટલી છે? L, અને આ કેટલું છે? A. તો કુલ કદ LA દીઠ વીજભારોની સંખ્યા કેટલી થાય? કુલ કદ દીઠ વીજભારોની સંખ્યા કેટલી થાય? તો આ થઈ જશે n બરાબર NLA. હા કે ના? સિમ્પલ વસ્તુ છે. કુલ વિદ્યુતભારોની સંખ્યા n છે, પણ મારે ઇન ટર્મ્સ ઓફ વોટ, કયા પદમાં લાવવું છે? n ના પદમાં. તો એકમ કદ દીઠ n, તો LA આ કુલ કદ થયું. દીઠ વિદ્યુત ભારોની સંખ્યા કેટલી થશે? તો હવે આ સમીકરણમાં કિંમત મૂકી દો, n ની જગ્યા મૂકી દો NLA. તો FM બરાબર NLA VB sin થીટા. એક વસ્તુ કહો મને, અહીંયા તો આ ડ્રિફ્ટ વેગ છે ને. તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહમાં જે વિદ્યુત ભારો છે એ ડ્રિફ્ટ વેગથી આગળ વધે છે. તો અહીંયા તો V બરાબર VD આવશે. અચ્છા, હવે તમને ખબર છે કે J બરાબર NEVD. તો I બરાબર I by A. J બરાબર I by A, NEVD. તો I બરાબર NEVDA. એની જગ્યાએ હું I લખી દઉં A B sin થીટા. પતી ગયું સૂત્ર. યાદ રાખી લો બિલ સાઇન થીટા. બિલ. પણ આમાં તમે છે ને, હજી હું આ સૂત્ર ગોખાવીશ નહીં તમને. હું આ સૂત્ર ગોખવાનું નહીં કહું. કેમ ગોખવાનું નહીં કહું? કારણ કે આના બે મતલબ નીકળી શકે છે. એક મતલબ આ નીકળી શકે છે, કારણ કે I તો અદિશ છે, અને બીજો મતલબ આ નીકળી શકે છે, I B ક્રોસ L. કારણ કે આ તો તમે મૂલ્ય લખ્યું છે ને, તો તમે ILB sin થીટા, IBL sin થીટા, બિલ sin થીટા ગમે તે લખી શકો. તો શું આ L ક્રોસ B છે કે B ક્રોસ L છે? દિશા નક્કી કરીએ. અહીંયાથી જો દિશા તમને ખબર છે, જમણા હાથના અંગૂઠાના નિયમથી તમે દિશા નક્કી કરો છો. અહીંયા જો B ની દિશા આ છે, ક્યુની વિદ્યુત ભારોની દિશા આ છે. તો આ અંગૂઠો વિદ્યુત ભારની દિશામાં બળ જે છે એ અંદર લાગશે. તારને જે બળ છે અંદરની તરફ લાગશે. હવે હું સ્ક્રૂના નિયમથી જોઉં કે L ક્રોસ B કરું છું તો સદિશ જોઉં છું. L ક્રોસ B કરું તો અંદર આવે છે કે B ક્રોસ L કરું તો અંદર આવે છે? બરાબર. તો અહીંયા જુઓ, આ છે B, આ છે સદિશ L. અહીંયા હું મૂકી દઉં સ્ક્રૂ. તમને ઓલરેડી આ શીખવાડેલું છે. મારે જો B ક્રોસ L કરવું હોય તો B થી L સ્ક્રૂને આમ ફેરવવાનું, તો સ્ક્રૂ બહાર આવશે. આ તો F અંદરની તરફ છે, મતલબ આ ખોટું છે. હવે આનું જોઈએ આપણે કે આ સાચું છે કે નહીં. હા, તો અહીંયા જો તમે L થી B ફેરવો, L થી B, સ્ક્રૂ અંદર જશે, F અંદરની તરફ આવે છે, મતલબ આ તમારું પરફેક્ટ સૂત્ર છે. યાદ રાખી લો, આ તમારું એકદમ પરફેક્ટ સૂત્ર છે. યાદ રાખી લો કે આ જે સૂત્ર છે એ તમારું પરફેક્ટ સૂત્ર છે.
સમજાય કે ના સમજાય હું શું કહું છું? તો આ યાદ રાખી લો કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર બળ કેટલું લાગશે? IL ક્રોસ B. અચ્છા, મહત્તમ બળ કેટલું હશે? મહત્તમ બળ કેટલું હશે? FM ILB sin થીટા. ભાઈ I તો અચળ છે, L B અચળ છે, B અચળ છે, થીટા તમે 90 કરી નાખો તો FM જે છે એ મહત્તમ થઈ જશે. મોટા ભાગે આ જ કેસ આવશે FM બરાબર BIL અથવા ILB જે લખવું હોય તમારે. બરાબર, થીટા કેટલું લઈ લો? 90. મોટા ભાગે આ કેસ બનશે. થીટા 90 તમે લઈ લો, થીટા જે છે એ 90 લઈ લો તો લાગતું બળ કેટલું થઈ જશે? મહત્તમ થઈ જશે. લાગતું બળ કેટલું થઈ જશે? મહત્તમ થઈ જશે. લાગતું બળ કેટલું થઈ જશે? મહત્તમ થઈ જશે. ચલો ઠીક છે, તો હું ફરીથી સમજાવી દઉં છું મેં શું કર્યું કે L લંબાઈને I વીજ પ્રવાહ ધારિત તાર B ને થીટા કોણે મૂકેલ છે. L લંબાઈનો I વીજ નો આવશે. બરાબર, મોટી મેટર નથી. નો આડછેદનું ક્ષેત્રફળ એ એકમ કદ દીઠ વિદ્યુત ભારની સંખ્યા n. કુલ વિદ્યુત ભાર Q હોય તો સૂત્ર થાય FM Q VD ક્રોસ B. Q બરાબર એની લખાય. n શું છે ત્યાં આગળ? કુલ વિદ્યુત ભારોની સંખ્યા. એ મારે શેના પ્રમાણે શોધવી છે? n પ્રમાણે શોધવી છે. તો એકમ કદ દીઠ n તો કુલ કદ LA તો n LA થાય. કિંમત મૂકી n LA જે ઇઝ ઇક્વલ ટુ I L B. પછી મેં તમને દિશા શીખવાડી કે L ક્રોસ B ક્રોસ L, તો L ક્રોસ B આવ્યું તો મહત્તમ બળ IL B. મહત્તમ બળ કેટલું આવી ગયું? IL B. તો આટલું નોંધી લો તમે. ચલો પછી આગળ વધીએ. હવે આપણે આઈ હોપ તમને આટલી વસ્તુ ખબર પડી ગઈ હશે કે દિશા કેવી રીતે નીકાળવાની. તો દિશા નીકાળવાની પ્રેક્ટિસ કરી લઈએ. સૂત્ર તમને ઓલરેડી ખબર પડી ગઈ છે કે બળ જે છે એ કેટલું લાગશે. સૂત્રોનો અલગ ચોપડો બનાવજો આકૃતિ સાથે, તો જોઈને તમને રિવિઝનમાં ઈઝી રહે, નહીં તો તકલીફ પડી જશે. વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર લાગતું બળ થઈ જશે I તારની લંબાઈ ક્રોસ B. જે આ કેસમાં થીટા હશે L અને B વચ્ચેનો થીટા છે, એટલે કે I અને B વચ્ચેનો થીટા છે, યાદ રાખજો. બરાબર, તો આ થઈ જશે ILB sin થીટા. અને મોટા ભાગે થીટા જો 90 હોય તો થીટા શું છે? L અને B વચ્ચેનો ખૂણો. અચ્છા, L કઈ દિશામાં હશે? એ બી તો ઇમ્પોર્ટન્ટ છે. I ની દિશામાં, ધન વિદ્યુત ભારની દિશામાં. એ વસ્તુ તમને ઓલરેડી ખબર છે. તો અહીંયા જો નંબર 1 તમને હું આપું છું કે આ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે અંદરની તરફ. આ શું છે? ચુંબકીય ક્ષેત્ર અંદર. બરાબર. અચ્છા, અહીંયા એક તાર મૂકેલું છે, અહીંયા એક તાર મૂકેલું છે આવી રીતે. બરાબર, અને આ જે છે એ પ્રવાહની દિશા છે. આ જે છે પ્રવાહની દિશા છે. સોલ્વ કરો ત્યાં સુધી દિશા શોધવાની છે. બળની દિશા શું છે? અહીંયા જે ટાઇટલ છે તાર પર ચુંબકીય બળની દિશા શોધો. અચ્છા, બીજો દાખલો આપી દઉં. ટેવ 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 ટેવ. અચ્છા, આ કેસમાં જે તાર છે એ આવી રીતે ગોઠવાયેલો છે અને આ જે છે પ્રવાહની દિશા છે. નંબર 3 આ વખતે તમને કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે. ચુંબકીય ક્ષેત્ર જે છે તે અંદરની તરફ છે અને તાર જે છે તે આવી રીતે છે. પ્રવાહની દિશા I છે અને આની સાથે 30 નો ખૂણો બનાવે છે. અચ્છા, ફટાફટ પ્રયત્ન કરીએ. ચલો, શું કરવાનું છે? બળ કેટલું લાગે છે? FM I L ક્રોસ B. તો દિશા તો L ક્રોસ B થી જ નીકળશે. તો L, I ની દિશા L ની દિશા લખેલું જ છે. તો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ I, આ દિશામાં બળ ઉપર, આ બળની દિશા થશે. હા કે ના? બળ ઉપર, હા કે ના? યાર જો, આ તો કેટલી બધી પ્રેક્ટિસ કરાઈ છે. ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ, સૂત્ર શું છે? F I L ક્રોસ B.
હથેળીની જે દિશા છે એના તરફ. અચ્છા, આ કેસમાં ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? બહારની તરફ છે. પ્રવાહ આ તરફ છે, તો આ તરફ લાગશે બળ. હા કે ના? બળની જે દિશા થશે આ તરફ લાગશે. અચ્છા, આ કેસમાં જુઓ, બહુ સિમ્પલ. આ કેસમાં જુઓ, આની સાથે થીટાનો કોણ બનાવે છે? આઈ. વેરી ગુડ. તો F ઇઝ ઇક્વલ ટુ ILB સાઇન થીટા. તો જવાબ આવ્યો ILB સાઇન 30, જે જવાબ ખોટો છે. જે જવાબ ખોટો છે. જો L અને B વચ્ચે ખૂણો કેટલો છે? 30 નથી. 30 નથી. L અને B વચ્ચે આમાં બી ખૂણો 90 જ છે. થીટા જે છે આમાં બી 90 જ છે. બરાબર? તો ખાલી દિશા શોધવાની રહી તમારે. જુઓ તમે અંદરની તરફ આ જે પહેલો કેસ છે એ જ આ કેસ છે. ખાલી તમને થીટા આપ્યા તો હોઈ શકે તમે કન્ફ્યુઝ થઈ જાઓ. તો આમાં બી બળની દિશા આ જ છે. થીટા કેટલો છે? 90. તો બળનું મૂલ્ય તો BIL જ થશે. આમાં બી બળનું મૂલ્ય BIL જ થશે. આમાં બી બળનું મૂલ્ય BIL જ થશે. આમાં બી બળનું મૂલ્ય BIL જ થશે. યાદ રાખો, L સદિશ છે. અહીંયા L શું છે? સદિશ છે. L શું છે ભાઈ? સદિશ છે. સમજાય કે ના સમજાય? ચલો જવા દઈએ આગળ. ફ્રેમ જોઈ લઈએ એક વખત. ચલો, નેક્સ્ટ જોઈએ શું છે. ચલો ધ્યાનથી જોવામાં. આઈ હોપ આગળની તમામ વાતો તમને ખબર પડી ગઈ હશે. આગળની તમામ વાતો તમને ખબર પડી ગઈ હશે. અહીંયા જો હવે તમને શું કહે છે? શું કહે છે કે ચુંબકીય ક્ષેત્ર બીમાં મુકેલ તાર પર લાગતું કુલ બળ શોધો. આકૃતિ પ્રમાણે તમારે ચાલવાનું છે. તો ચુંબકીય ક્ષેત્ર જે છે તે આવી રીતે અંદરની તરફ આપેલું છે. આ એક કન્સેપ્ટ બી છે, યાદ રાખજો. બહુ જ અગત્યની વાત અહીંયા હું કરવાનો છું. તમારે દાખલા 1 સેકન્ડમાં સોલ્વ થઈ જાય એવી વાત હું કરવાનો છું. અચ્છા, ધ્યાન આપો અહીંયા કે આ કેસમાં જો આગળનું બધું આવડતું હશે ને તો આ બધી વસ્તુ એકદમ આસાન છે. એ ટફ છે નહીં. અચ્છા, ધ્યાન આપો. આ કેસમાં જે તાર મૂક્યો છે ને એ આવી રીતે છે. હવે હું તાર વન ડાયમેન્શનલ આવી રીતે જસ્ટ ડ્રો કરું છું. તાર જે મૂક્યો છે એ આવી રીતે મૂક્યો છે. બરાબર? આઈ બરાબર? આ તાર છે. અચ્છા, આ જે અહીંયા સાથે ખૂણો બનાવે છે એ 30 છે અને આ બી 30 છે. તો આપણને કહે છે કુલ બળ શોધો. અચ્છા, લંબાઈની બી જરૂર પડશે. તો આ લંબાઈ જે છે એ L છે અને આ લંબાઈ બી કેટલી છે? L છે. આ લંબાઈ બી L, આ લંબાઈ બી L. તારની લંબાઈ કેટલી છે? L. એટલે કે L પ્લસ L પણ આવી રીતે મૂકેલા છે. એમને L પ્લસ L પણ આવી રીતે મૂકેલા છે. તો કે છે કુલ બળ શોધો. બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહેવા જઈ રહ્યો છું. બહુ જ ઇમ્પોર્ટન્ટ. FM સદિશ ના મૂક્યો તો સદિશ મૂકી દેજો. I L ક્રોસ B આ FM નું મૂલ્ય થઈ જશે. અહીંયા જો L શું છે? સદિશ છે. 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 આને L1 કહી દઉં, આને માની લો L2 કહી દઉં. L1 L2 પણ આ L શું છે? સદિશ છે. તો આ L થઈ જાય L1 પ્લસ L2. તો જો I ની દિશામાં L નો સદિશ હશે તો આ સદિશ આવી રીતે જોડાય. આ સદિશ L1 ગયો આમ અને આ સદિશ L2 ગયો આમ. તો આ થઈ ગઈ પરિણામી દિશા. આ L1
L2 બંને વચ્ચેનો ખૂણો તમને આપેલો છે, બંને વચ્ચેનો આ ખૂણો આપ્યો છે. હકીકતમાં તમારે તો કયો ખૂણો જોઈએ છે? આ બે સદીશો જો સમાંતર સ્થાનાંતર આપી તમે ખૂણો લઈ લેશો તો આ ખૂણો તમને આપેલો છે, તો તમારે આ લંબાઈ શોધી લો. L મૂકવાનો છે અહીંયા. હું અહીંયા લખી દઉં છું. આ કન્સેપ્ટ પકડો. L જે છે સ્થાનાંતર સદિશ છે. L શું છે? સ્થાનાંતર સદિશ છે. સ્થાનાંતર એટલે અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. સ્થાનાંતર સદિશ એટલે અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ વચ્ચે લઘુત્તમ અંતર. તો આ તાર અહીંયાથી અહીંયા તો આ લઘુત્તમ અંતર. તો આ L જે છે ને, આ L એ સ્થાનાંતર સદિશ છે. પકડી રાખો આને. આ L શું છે? સ્થાનાંતર સદિશ છે. અચ્છા, હવે અહીંયાથી તમે જુઓ, ધ્યાનથી જોજો. આ જોઈ લીધું ટૂંકમાં. આ જે L, બી તો ચલો બી તો આપેલું જ છે કે બી ચુંબકીય ક્ષેત્ર બી છે, બરાબર. L જે છે એ શું છે? સ્થાનાંતર સદિશ છે. તમને 10 તાર આપેલા હશે પણ L શું છે? સ્થાનાંતર સદિશ છે. જોઈએ, આ નોંધી લેજો પોઝ કરીને પ્લીઝ. આને ઇમ્પોર્ટન્ટ છે. પહેલા હું સીધી સાદી રીતે દાખલો ગણાવું છું, એના પછી આપણે આગળ ડિટેલમાં વધીશું. પહેલા હું સીધો દાખલો ગણાવું છું, એના પછી આપણે આગળ ડિટેલમાં વધીશું. અચ્છા, અહીંયા જો 2 તાર છે. કેટલા તાર છે? 2. તો લાગતું આને હું તાર 1 કહી દઉં, આને હું તાર 2 કહી દઉં. અચ્છા, બળ સદિશ છે તો કુલ જે તાર ઉપર બળ લાગશે એ F1 ઉપર લાગતું બળ અને F2 ઉપર લાગતું બળ. અચ્છા, તો 1 ઉપર લાગતું બળ જોઈએ. આ ચુંબકીય ક્ષેત્ર, મારા આંગળીઓની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા, અંગૂઠો L ની દિશા એટલે કે I ની દિશા. તો બળ જે છે એ આમ લાગશે, આને લંબ. આ થઈ ગયો F1. આ કેટલું થઈ ગયું? F1. અને F1 કેટલું હશે? B I L sin θ. મૂલ્ય કહું છું તો BIL sin 90. અરે ભાઈ, ખૂણો તો 90 છે કે નહીં? ખૂણો તો 90 છે ને. ચુંબકીય ક્ષેત્ર અને L વચ્ચેનો ખૂણો તો 90 છે. તો આ તો બરાબર છે બિલ F1. અચ્છા, ચલો હવે જો અહીંયા આ આંગળીઓની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા, L ની દિશા, I ની દિશા. બળ આમ લાગશે, આને લંબ. બળ આમ લાગશે, આને લંબ. આ થઈ ગયું સદિશ F2. તો F2 કેટલું લાગશે? અહીંયાથી F2 બી જુઓ, BIL sin 90. તો આ બી BIL જ લાગશે. એનો મતલબ F1 બરાબર F2 બરાબર F લઈ લો. બધે મૂલ્યો સરખા છે. એને શું લઈ લીધું મેં? F લઈ લીધું. અચ્છા, હવે આ થઈ ગયું. ધ્યાનથી જોજો, આ તો મૂલ્ય તો સરખા છે બંનેના. F થઈ ગયું. અમારે શોધવાનું શું છે? F1 અને F2 વચ્ચેનો ખૂણો. એટલે શું થશે? થોડું આને હું થોડું લંબ જ દર્શાવવાનું છે ને. ખૂણો થોડો બદલાશે, ગમે ત્યાં લઈ જાઉં. આમ દર્શાવી દો તો ખૂણો અહીંયા મળી જાય, બરાબર. આ ખૂણો મારે શોધવાનો છે. 60 નહીં થાય, ભૂલ ના કરતા. જો આ Z બને છે, આ Z બને છે, તો આ કેટલો હશે? 30 હશે. હવે આ તો તમને ખબર છે 90. તમને ખબર જ હશે F લંબ L હોય અને F લંબ B હોય. આનો મતલબ ક્રોસ પ્રોડક્ટ ઓલરેડી આપણે સમજાવી દીધો છે તમને, બરાબર. એ ક્રોસ પ્રોડક્ટના જે ઘટકો છે એ જવાબી સદિશને હંમેશા લંબ હશે. FM લંબ L, FM લંબ B. તો આ કેટલો હશે? 90. તો આ કેટલું થાય? 60 નો ખૂણો. હા કે ના? બરાબર કે નહીં? અચ્છા, હવે અહીંયા જુઓ તમે, એવી જ રીતે આ 30 થાય, આ 60. અચ્છા, અબ સોરી, આ 30 નો થશે, આ 60 નો. અહીંયા Z બને છે ને, આ બરાબર છે, આ 60. અચ્છા, હવે જુઓ આ ખૂણો અને આ ખૂણો સરખો થશે. તો આ 60, આ 60. જો આ ખૂણો, આ તો બળની લાઈન એક્સટેન્ડ છે ને, આ ખૂણો સરખો થશે અને આ ખૂણો, આ ખૂણો. તો બંને સદિશો વચ્ચે કેટલો ખૂણો થયો? 120. તો અહીંયા બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો આવ્યો? 2
સદીશો F1 અને F2 વચ્ચેનો ખૂણો આવ્યો 120 ડિગ્રી. તો તમને ખબર છે FM નું મૂલ્ય શોધવાનું છે ને, FM વર્ગ F2 નો વર્ગ 2F1 F2 cos થીટા. બે સદિશ વચ્ચેનો ખૂણો છે F1 F2 વચ્ચે. આ તો F1 F2 આપણે F લઈ લીધા છે, તો F સ્ક્વેર 2F સ્ક્વેર cos 120. તો 2F સ્ક્વેર cos 20 એટલે એવું લખાય cos 90 પ્લસ 30. બીજા ચરણમાં આ થઈ જશે (2F સ્ક્વેર) અને cos આ થઈ જશે માઇનસ sin 30. તો 2F સ્ક્વેર માઇનસ F સ્ક્વેર બરાબર FM સ્ક્વેર. તો FM બરાબર થઈ જશે F સ્ક્વેર. તો જવાબ આવ્યો તમારો BIL. જવાબ કેટલો આવ્યો તમારો? છે કે નહીં? ફ્રેમ જોઈ લઈએ. છે. જવાબ કેટલો આવ્યો તમારો? BIL. જવાબ કેટલો આવ્યો? BIL. લખી નાખો, સમજી લો શું કર્યું, જોઈ લો એક વખતે. બરાબર ને? ફીલ કરો આને, શું છે ફીલ કરો, જોઈ લો, બે વખત જો ખબર ના પડે તો. હવે જુઓ, આકૃતિ ફરીથી બનાવો. હવે શોર્ટકટ. જ્યારે મને ખબર છે કે L સ્થાનાંતર સદિશ છે. L શું છે? સ્થાનાંતર સદિશ. ધ્યાનથી જોજો. એક હજુ થોડું લાંબુ દોરી દઈએ નહીં? આની લંબાઈ બી L છે, આની લંબાઈ બી L છે. મારે શું શોધવું છે? FM. તો તમને ખબર છે કે FM જે સદિશ છે એ છે L ક્રોસ બી. અચ્છા, અહીંયા જો જે બંને તાર છે, અચ્છા હું લખું ILB sin થીટા. તમે આ જુઓ, L આ જે છે સ્થાનાંતર સદિશ છે. શું છે? સ્થાનાંતર સદિશ છે. તો ચુંબકીય ક્ષેત્ર બી અચળ છે, અહીંયા I પણ અચળ છે. અચ્છા, થીટા જુઓ તમે, થીટા કોની વચ્ચે છે? L અને B. એટલે થીટા જે છે એ સદિશ L અને સદિશ B વચ્ચેનો ખૂણો છે. તો હું સદિશ L ના શોધી લઉં. આને દાખલા તરીકે L1 કહું, આને L2 કહું, જો કે બંને L જ છે. તો આવું થાય સદિશ L1 પ્લસ સદિશ L2. એનો મતલબ થાય સદિશ L પ્લસ સદિશ L1 પ્લસ L2. સોરી, આવું રાખો, બરાબર, આવું રાખો. આની લંબાઈ L, આની લંબાઈ L. તો સ્થાનાંતર સદિશ શું થાય? જો આ પ્રવાહની દિશા આમ છે, તો L ની દિશા આ થશે આની, અને આની દિશા આ હશે. તો આ સ્થાનાંતર સદિશ થઈ ગયો, બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર. તો હું આ શોધી લઉં તો વાત બની જાય. આ આખો ખૂણો કેટલો થાય? 60. આ લંબાઈ કેટલી છે? L. આ લંબાઈ કેટલી છે? L. આ 60 છે, આ લંબાઈ L, આ લંબાઈ, તો ત્રીજી લંબાઈ બી કેટલી થશે? L જ થશે. ત્રીજી લંબાઈ બી કેટલી થશે? L જ થશે. બરાબર કે નહીં? તો પતી ગઈ વાર્તા. F ઇઝ ઇક્વલ ટુ BIL. L1 વત્તા L2 કેટલો આવ્યો? L જેટલો આવ્યો. આ તો સૂત્રનો L છે. મારે અહીંયા L1 L2 શોધવાના છે. બોલ, ખબર પડે કે ના પડે? સદિશ L પ્લસ સદિશ L કેટલો જવાબ આવ્યો? સદિશ L. આવે કે ના આવે? બિલકુલ આવે. 2L થોડું થશે? 2L નહીં થાય. સદિશ L ની દિશાઓ અલગ અલગ છે ને, 2L નહીં થાય ભાઈ. અહીંયા હું આવું બી લખ્યું ને, સદિશ L વત્તા L, આવો જવાબ આવે છે. કેમ ના આવે? તમે જુઓ, સદિશ L થાય કે ના? L પ્લસ L ઇઝ ઇક્વલ ટુ L. 2L ના કરી દેતા ભૂલથી, 2L ના કરી દેતા. આ L અને L વચ્ચે કશું ખૂણો છે. અચ્છા, ફીલ કરો. અચ્છા, તો અહીંયા મેં તમને કીધું L શું છે? સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશનું મૂલ્ય કેટલું આવ્યું? L. અહીંયા સ્થાનાંતર સદિશનું મૂલ્ય કેટલું આવ્યું?
એલ. પતી ગઈ વાર્તા. સ્થાનાંતર સદિશનું મૂલ્ય કેટલું આવ્યું? એલ. ચલો આગળ વધીએ. આ શોર્ટ ટ્રીક હતી, ડાયરેક્ટ જવાબ આવી ગયો BIL. એક દાખલો કરાવીશ તો તમને હજુ ખબર પડી જશે, એકદમ એક્ઝેક્ટ ખબર પડી જશે, એકદમ એક્ઝેક્ટ ખબર પડી જશે. અચ્છા, કે છે ચુંબકીય ક્ષેત્રમાં બી માં તાર મૂકેલું છે, એના ઉપર તમે શોધો બરાબર. અચ્છા, આમાં એક તાર મૂકેલું છે AB. આની ત્રિજ્યા છે R. અર્ધવર્તુળ તાર કેવું છે? આકૃતિ હોઈ શકે થોડી આડી અવડી બની હોય. અર્ધવર્તુળ તાર છે. કેવું છે? અર્ધવર્તુળ. આના ઉપર તમારે બળ લગાવવાનું છે. આના ઉપર તમારે બળ લગાડવાનું છે. ધ્યાનથી જોજો. સૂત્ર શું છે? Fm is equal to I L cross B. અહીંયા જુઓ, ધ્યાનથી જોજો. એક વસ્તુ નક્કી છે, તારનું તમે ગમે તે સદિશ લો. જો મારે શું કરવું પડશે? આના ઉપર લાગતું બળ, 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 આના ઉપર લાગતું બળ. બધા DL સૂક્ષ્મખંડને જોડવાના છે. બધા DL સૂક્ષ્મખંડને જોડવાના છે. તો સંકલન DL શું થાય ભાઈ? સંકલન DL શું થશે? સ્થાનાંતર થશે, સ્થાનાંતર સદિશ થશે. અને એ થશે A થી B નું અંતર, એટલે કે 2R. યાદ રાખો, પાઈ R નહીં થાય, આખું પાઈ R નહીં થાય. જો તમે આને આવું લખશો કે Fm is equal to ILB. L શું છે? યાદ રાખો, સ્થાનાંતર સદિશ છે. L સ્થાનાંતર સદિશ, એટલે આ સ્થાનાંતર સદિશનું મૂલ્ય છે. સ્થાનાંતર સદિશનું મૂલ્ય છે. તમને ખબર છે ને, તમે આ એક કરતા વધારે સદિશ જોડેલા હશે, જવાબ આવો આવશે. બરાબર. તો I, જો તમે પાઈ R ગુણ્યા B લખશો તો જવાબ ખોટો છે. I આ અંતર આવશે 2RB. તો કેટલું થઈ જશે? આ 2IRB. પતી ગઈ વાર્તા. હવે સમજો, આ L જે છે ને ટૂંકમાં, એ સ્થાનાંતર સદિશ લઈ લો. થીટા કેટલું છે? sin 90. જોઈ લો તમે, તાર જોડે કોઈ પણ DL ખંડ લઈ લો, આ અંદર ખૂણો તો 90 જ છે. જોઈ લો, I અને BL વચ્ચે ખૂણો કેટલો છે? 90 છે. I અને BL વચ્ચે ખૂણો કેટલો છે? 90 છે. L બરાબર પાઈ R નથી લેવાનું, આ શોર્ટકટ છે. આ સદિશ L છે, સદિશ L છે. બધા DL ખંડો જોડી દો. બધા DL ખંડો જોડી દો. બરાબર. તમે આમાં બી આવું કરી શકો, જે આગળ તમે પહેલી થિયરી મેં સમજાવી ને, એમાં બી તમે આવું કરી શકો. DL સૂક્ષ્મખંડ લો તો તમારે DL જોડવાનું હશે. B અચળ છે, I અચળ છે, થીટા અચળ છે. આ DL તો એ DL શું છે? પણ સદિશ છે. L સદિશ છે. ફરીથી રિપીટ કરું છું કે સદિશ L સ્થાનાંતર સદિશ છે. અહીંયા સદિશ L શું છે? સ્થાનાંતર સદિશ. સદિશ ઉપર L હોય એનો મતલબ જ થાય સ્થાનાંતર સદિશ છે. તો સ્થાનાંતર તો A થી B, તો સ્થાનાંતર તો 2R થયું ને. સ્થાનાંતર કેટલું થયું? 2R. તો ILB sin 90. L ની જગ્યાએ 2R મૂકી દીધું. સ્થાનાંતર સદિશનું મૂલ્ય, સ્થાનાંતર સદિશનું મૂલ્ય. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. અચ્છા, ચાલો. બંધ ગાળા ના તાર પર ચુંબકીય ક્ષેત્ર શોધો. બંધ ગાળાના તાર પર ચુંબકીય ક્ષેત્ર શોધો. બરાબર. અચ્છા, એમાં તમને પહેલો દાખલો આવો આપેલો છે. ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે અને તમને આપ્યું છે બંધ ગાળો. પ્રવાહ નહીં હોય તો બળ નહીં લાગે, યાદ રાખજો. પ્રવાહ નહીં હોય તો બળ નહીં લાગે. પ્રવાહ તો આવું વહન થશે. પ્રવાહનું વહન કેવું થશે? આવું થશે. અચ્છા,
ધ્યાનથી જોજો, કોઈ પણ એક બિંદુથી ચાલુ કરો. માનો આ બિંદુથી ચાલુ કર્યું પ્રવાહ, અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ, આ લંબાઈ L, આ લંબાઈ L, આ લંબાઈ L, આ લંબાઈ L. FM બરાબર સૂત્ર તમને ખબર છે, I L ક્રોસ B. તો આ થઈ જાય ILB sin theta. ત્યાં L શું છે? સદિશ L નું મૂલ્ય. હવે સદિશ L શું છે? સ્થાનાંતર સદિશ છે. હરી ફરીને તમે મૂળ જગ્યાએ પાછા આવો છો, ચૂમ 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 ચૂમ, તો સ્થાનાંતર કેટલું થાય? 0. સ્થાનાંતર કેટલું થાય? 0 થાય. હા કે ના? ફીલ કરો, થોડું ફીલ કરો. જોઈ લો, તમારે જોવું હોય તો જોઈ લો. બરાબર, હું આવું લખી શકું, આને 1 નામ આપું, આને 2, આને 3, આને 4. તો F બરાબર F1 F2 F3 F4. બરાબર, F બરાબર F1 F2 F3 F4. જો ચુંબકીય ક્ષેત્ર આમ, ચુંબકીય ક્ષેત્ર આમ, ચુંબકીય ક્ષેત્ર આમ, I આમ, બળ ક્યાં લાગશે? આને આ દિશામાં. આને બળ જોવો, ચુંબકીય ક્ષેત્ર આમ, બળ વિદ્યુત પ્રવાહ આમ, તો બળ આમ લાગશે. બંને I સમાન પ્રવાહ છે, ચુંબકીય ક્ષેત્ર બી સમાન છે, તો આ બળ નાબૂદ થશે F1 ને F3 માની લો. આ જોઈ લો, નાબૂદ થશે આ પણ. જવાબ કેટલો આવ્યો? 0. જવાબ કેટલો આવ્યો? 0. એનો મતલબ તો એમ થયું કે બંધ ગાળામાં તો દરેક વખતે સ્થાનાંતર 0 થશે. દાખલા તરીકે આવી આકૃતિ આપી હોય, દાખલા તરીકે આવી આકૃતિ આપી હોય, અનિયમિત, તો આવો પ્રવાહ આપ્યો છે, તો તમને કે બળ કેટલું થાય? તો તમે જો સ્થાનાંતર સદિશ, કોઈ એક બિંદુ, પ્રવાહ તો I છે ને, તો કોઈ બિંદુથી નીકળ્યો હશે ને, અને એ જ જગ્યાએ તમે પાછા આવ્યા, તો સ્થાનાંતર સદિશ કેટલો થઈ ગયો? 0. તો ચુંબકીય બળ કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. ચુંબકીય બળ કેટલું થઈ ગયું? 0. તો અહીંયા હું તમને એક નોટ લખાઈ દઉં છું. અહીંયા હું તમને એક નોટ લખાઈ દઉં છું કે તારનું કોઈ પણ બંધ ગાળું ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો લાગતું કુલ ચુંબકીય બળ કેટલું થઈ જશે? 0. યાદ રાખી લો. ચલો એક ઉદાહરણ આપું. દાખલા તરીકે I કેટલું થઈ જશે? FM 0. કારણ કે સ્થાનાંતર સદિશનું મૂલ્ય કેટલું આવશે? 0. ભરોસો ના થતો હોય તો આમ બળ લાગશે, આ આમ બળ લાગશે, આ આમ બળ લાગશે. આના બે ઘટકો પડશે આમ, આના બે ઘટકો પડશે આમ, આ અને આ નાબૂદ થશે, આ અને આ નાબૂદ થશે. આ બધું કરેલું છે આપણે ઓલરેડી. સદિશની એક્સરસાઇઝ ઓલરેડી આપણે કરેલી છે. સદિશની એક્સરસાઇઝ ઓલરેડી આપણે આ બધી કરેલી છે. બરાબર. કોઈ પણ વર્તુળ હોય, ગોળ હોય, આડી અવળી આકૃતિ હોય, કોઈ પણ લંબચોરસ હોય, ચોરસ હોય, કોઈ પણ આકૃતિ હોય. અચ્છા, દાખલા તરીકે હવે હું તમને એક ફાઇનલ વસ્તુ શીખવાડી દઉં છું આવા દાખલામાં. એકદમ શોર્ટ કટ, એકદમ શોર્ટ કટ. ગયા વખતની બોર્ડની ચોપડીમાં હતું. ચાલો, દાખલા તરીકે આ તાર A છે અને આ B છે. કે છે આના ઉપર લાગતું બળ શોધો. શું કે છે આપણને? આના ઉપર લાગતું બળ શોધો. અને તમને આ લંબાઈ આપેલી હશે. આ લંબાઈ ધારો કે તમને x આપી છે. તમે સૂત્ર લખશો, આ B છે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ. F = BIL sin theta. ફરીથી લખું છું, L શું છે? સ્થાનાંતર સદિશ L નું મૂલ્ય છે. તો આ લંબાઈ કઈ થઈ જશે? A થી B ની સીધી લંબાઈ. આ લંબાઈ નહીં થાય આખી, A થી B ની x થઈ જશે. તો બરાબર F બરાબર BIX sin theta. આ યાદ રાખી લો. કોઈ પણ આપેલું હોય. અચ્છા, જો આ જ આકૃતિમાં હું તમને આવું આપી દઉં તો તમને હોઈ શકે પ્રારંભિક બિંદુ નથી આપ્યું, જસ્ટ આવું કીધું છે તમને. કેટલું થઈ જશે? 0 થઈ જશે. કેટલું થઈ જશે? 0 થઈ જશે. બરાબર. આ યાદ રાખી લો આટલું, આ યાદ રાખી લો આટલું.
ચાલો આગળ વધીએ. આસાન છે, કશું નથી. સૂત્ર આવડશે અને કન્સેપ્ટ ક્લિયર હશે તો કશું પ્રોબ્લેમ થશે નહીં. તમે કહેશો લંબાઈ આવી કેમ? પણ આવું તો કેવું કર્યું તમે કે લંબાઈ સ્થાનાંતર સદિશ? કશું નહીં કર્યું. સૂત્ર જ એનું એલ બી સાઇન થીટા આવ્યું. આઈ એલ બી સાઇન થીટા, તો આઈ એલ ક્રોસ બી એટલે એલ અને બી સદિશ છે. બરાબર. એનો મતલબ સીધો સીધો છે કે સદિશ એલ છે તો એનો મતલબ સદિશ એલ એટલે સ્થાનાંતર સદિશ. સદિશ એલ એટલે સ્થાનાંતર સદિશ. અચ્છા, હવે શું કે છે? ધ્યાનથી જોજો. અલગ એક કન્સેપ્ટ કરાવું બીજો. હવે આપણને શું કહે છે કે આપેલ ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકેલ આર ત્રિજ્યાની રિંગ પર લાગતું તણાવ બળ શોધો. તો પહેલા તો હું તમને એ કહી દઉં કે જો તણાવ બળ 0 નહીં થાય. તણાવ બળ કેમ 0 નહીં થાય? જો હું અહીંયા ઉભો છું, મને એક માણસ અહીંયા 2 ન્યૂટનથી ખેંચે છે, એક માણસ અહીંયા 2 ન્યૂટનથી ખેંચે છે, તો કુલ બળ 0 થશે. પણ ભાઈ મારા હાથ તો ખેંચાશે ને, તણાવ તો ફીલ થશે ને, તો એ તણાવ બળનું મૂલ્ય શોધવાનું છે. તો દાખલા તરીકે આ છે ચુંબકીય ક્ષેત્ર. આઈ હોપ તમે સમજી ગયા હશો કે બળનું મૂલ્ય 0 થાય એનો મતલબ તણાવ બળનું મૂલ્ય 0 થાય જરૂરી નથી. ભાઈ મારા હાથ તો ખેંચાશે ને, હું તમને ખેંચું અને તમારે ખેંચાવું નથી તો તમે વિરુદ્ધ દિશામાં બળ લગાડશો તો કુલ બળ 0 થઈ જશે, તો સ્થાનાંતર 0 થઈ જશે, તમારો પ્રવેગ 0 થશે. તમે ગતિ નહીં કરો પણ તમને બળ તો ફીલ થશે ને. એ બળ જે ફીલ થાય છે એ છે તણાવ બળ. તો અહીંયા તમે મૂકી છે એક રિંગ. અહીંયા તમે શું મૂકી છે? એક રિંગ મૂકી છે. આવી રિંગ આટલી ખરાબ, બરાબર. એક રિંગ મૂકી છે, બરાબર. આર ત્રિજ્યાની. કેટલી? આર ત્રિજ્યાની. અચ્છા, હું એકદમ સૂક્ષ્મ ભાગ ડીએલ વિચારો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકદમ સૂક્ષ્મ ભાગ ડીએલ વિચારો. એકદમ સૂક્ષ્મ, થોડો મોટો લઉં જેથી તમને ખબર પડે આકૃતિ. બરાબર. આ સૂક્ષ્મ ભાગ ડીએલ વિચાર્યો મેં. અચ્છા, આ બે ખૂણાઓ જે છે, આ ડીએલ ભાગ વિચાર્યો, એના જે બે ખૂણાઓ છે, આને ડી થીટા કીધું અને આને ડી થીટા. અચ્છા, પ્રવાહનું વહન આવી રીતે થાય છે. અચ્છા, ચુંબકીય ક્ષેત્ર અંદર પ્રવાહનું ડીએલ ભાગ અંદર, બળ આને ક્યાં લાગશે? આ દિશા. હા કે ના? બળ ક્યાં લાગશે? આ દિશામાં. અચ્છા, તણાવ બળ જુઓ, આ તો એકદમ નાનું ભાગ છે ને. તણાવ બળ તો તાર ઉપર લાગશે ને, વિરુદ્ધ દિશામાં થોડું લાગશે, પણ વિરુદ્ધ એટલે આ દિશા થશે. તણાવ બળ એની યાદ રાખી લો, સ્પર્શકની દિશામાં લાગશે. આખું તાર ખેંચાશે. આખું તાર શું થશે? ખેંચાશે. આવી રીતે ખેંચાશે. તો આ રીતે એને બળ લાગે છે. આ રીતે એને બળ લાગે છે. તો અહીંયાથી તમે જુઓ કે આ જે છે એ લગભગ 90 થશે. હા કે ના? અહીંયાથી યાદ રાખી લો, આ ખૂણો બી ડી થીટા. આવી ઘણી બધી ચર્ચાઓ આપણે કરી ગયા છીએ. જો બોર્ડ માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર, તો બી જોઈ લો એક વખત. આ બી ડી થીટા થશે, આ બી ડી થીટા થશે. થીટા 90 માઇનસ થીટા, તો આ કેટલું થઈ જશે? થીટા, ડી થીટા થઈ જશે. અચ્છા, તો આ ટી સરખું તણાવ બળ લાગશે. તો આ થશે ટી કોસ થીટા, આ થશે ટી સદિશ છે પ્યોરલી, ટી કોસ થીટા, બરાબર. અને આ થશે ટી સાઇન થીટા, ટી સાઇન થીટા. એનો મતલબ થયો કે 2t સાઇન થીટા બરાબર મેગ્નેટિક ફોર્સ.
આ મેગ્નેટિક ફોર્સ લાગે છે 2t sin θ બરાબર મેગ્નેટિક ફોર્સ. અચ્છા, મેગ્નેટિક ફોર્સ કેટલો છે અહીંયા IBdl. અચ્છા 2 sin θ dθ થઈ જશે ને, dθ થઈ જશે 2t sin dθ થઈ જશે 2t sin dθ થઈ જશે. અચ્છા, અહીંયાથી તમે જુઓ આ જે dl છે, આ જે dl લીધું છે ને, આ dl ખંડ, એ dl ને તમે r dθ લખી શકો. એ dl ને તમે r 2 dθ, આ 2 dθ છે ને, r into 2 dθ લખી શકો. તો 2t sin θ બરાબર rb ib r 2 dθ. અચ્છા, થીટા જો 0 ના નજીક હોય, ખૂબ નાનો લીધો છે ને, સોરી dθ છે, થીટા જો ખૂબ જ નાનો હોય તો sin θ બરાબર થીટા લખાય. તમે ભણી ગયા છો બચપનમાં. થીટા જો ખૂબ નાનો હોય તો sin θ બરાબર થીટા લખાય. તો 2t θ sin dθ ની જગ્યાએ dθ IBR 2 dθ. dθ કેન્સલ થઈ જશે તો t થઈ જશે IBR જેટલું. તણાવ બળનું મૂલ્ય કેટલું આવ્યું? IBR જેટલું. યાદ રાખી લો, તણાવ બળનું મૂલ્ય કેટલું આવ્યું? IBR જેટલું. સમજાય છે કે નહીં? હું શું કહું છું, સમજાય છે કે નહીં? આ જે dl છે, આ આપણે dθ અને આ dθ, તો આ 2 dθ થઈ જશે. બરાબર. અચ્છા, તો અહીંયા આ જે ભાઈ આ લંબ સાથેના ખૂણાઓ સમાન હોય, આ ખૂણો, તો આ ખૂણો સમાન થાય. યાદ રાખી લો, આ ખૂણો સમાન થશે. આ યાદ રાખી લો. બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તણાવ બળ તો લાગશે t બરાબર IBR. અને જો હું આને મુક્તપણે વિચરવાનું, ફેલાવવાનું ચાન્સ આપું તો એ ફેલાશે તણાવ બળના કારણે. બરાબર, સમજી લો. ચલો કાઢી નાખીએ આને, જવા દઈએ. ચલો, હવે શું કે છે? અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ. ઇમ્પોર્ટન્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી જોજો. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી જોજો. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ. અહીંયા એક અનંત લંબાઈનો મેં તાર લીધો. બરાબર, અને એક તાર અહીંયાથી લંબ એ અંતરે L લંબાઈનો એક તાર મૂક્યો. તો પાતળો તાર તો જસ્ટ તમને દર્શાવવા માટે. બરાબર, ત્યાં આગળ પ્રવાહની દિશા કેટલી છે જોઈ લઈએ. ત્યાં આગળ અચ્છા, આનું મેં તમને પ્રવાહ આપ્યો છે I1 અને આનો પ્રવાહ આપ્યો છે I2. અચ્છા, હવે અહીંયા જો એક વસ્તુ તમે જુઓ, તમને આ ખબર છે કે જો અનંત લંબાઈનો તાર હોય અને આ P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો μ0/4π સૂત્ર શું છે? બળનું સૂત્ર શું છે? આ તાર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? આ તારના કારણે આ તાર પર બળ શોધવાનું છે. બરાબર, I1 વાળા તારને કારણે I2 વાળા તાર પર બળ. શીખી લો આને, શીખી લો. ચુંબકીય ક્ષેત્ર દરેક જગ્યાએ, થોડું ટ્રીક વાપરું આમાં. આનો મતલબ ચુંબકીય ક્ષેત્ર આવી કોઈ આકૃતિ હોતી નથી, જસ્ટ તમને દર્શાવવા માટે. ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે. જેમ જેમ તમે આગળ વધો છો ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે. હા કે ના? અચ્છા, આ તાર પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે? તાર પર લાગતું બળ કેટલું હશે? Fm = ILB sin θ. પણ અહીંયા બી અલગ છે અને અહીંયા બી અલગ છે.
હા કે ના? અહીંયા બી અલગ છે અને અહીંયા બી અલગ છે, તો અનિયમિત ચુંબકીય ક્ષેત્ર થયું કે ના થયું? અહીંયા બી અલગ છે અને અહીંયા બી અલગ છે, એટલે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર થયું. બરાબર? અચ્છા, તો અહીંયા જુઓ હું શું કરું છું. હવે ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. જો હું આ એક નામ આપું, આને 2, આને આના ઉપર લાગતું બળ હું F1 કહું તો એ થઈ જશે ILB sin θ. આ યાદ રાખો, I શેમાંથી વહેતો પ્રવાહ છે? જે તાર પર બળ લાગે છે એનો પ્રવાહ I2. L કોનો? તારનો, એટલે એની લંબાઈ L આપેલી જ છે. B કોનો? 1 નો. ચુંબકીય ક્ષેત્ર કોના કારણે છે? આના કારણે છે. આ ફીલ કરો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ છોકરાઓ આમાં ભૂલો કરે છે. આ સૂત્ર તો તમને ખબર છે ILB, પણ આવી આકૃતિ આવશે તો B કોનો મૂકો, I કોનો મૂકો, L કોનો મૂકો, તકલીફ પડી જશે. B કોના કારણે છે? આ ચુંબકીય ક્ષેત્ર કોના કારણે છે? આના કારણે છે. હા કે ના? આ ચુંબકીય ક્ષેત્ર કોના કારણે છે? આના કારણે છે. તો અહીંયા B1 શું થઈ જશે? μ0/4π 2I/a. તો F1 ઉપર જે બળ લાગશે I2L μ0/4π I1 2I1 sin θ. એનો મતલબ μ0 2/4π 2I1 I2 a sin θ. આટલું બળ લાગશે. F2 ઉપર આ જ રીતે લાગશે μ0/4π 2I1 I2 a plus L. આ લંબાઈ કેટલી છે? a plus L. અહીંયાથી આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? ફીલ થાય છે ને તમને? a plus L થઈ જશે. આ જે a છે એની જગ્યાએ a plus L થઈ જશે, તો આ a plus L sin θ. એનો મતલબ દરેક જગ્યાએ બળ કેવું લાગે છે? અલગ અલગ લાગે છે. તો આ કેસમાં શું કરવું? આ કેસમાં શું કરવું? તો અહીંયા જુઓ, હું એક સૂક્ષ્મ ટુકડો વિચારું, dx. સૂક્ષ્મ ટુકડો વિચાર્યો મેં, dx. અહીંયાથી x અંતરે લાગતું બળ. સૂક્ષ્મ ટુકડો વિચાર્યો મેં, આ dx. આ ટુકડો મેં વિચાર્યો dx. સૂક્ષ્મ ટુકડો વિચાર્યો dx. તો ત્યાં લાગતું બળ થઈ જશે dF બરાબર I1. તારનું આ યાદ રાખજો. આ સૂત્રમાં શું છે? બધા દાખલા ગણ્યા, તમને ખબર છે કે આ સૂત્રમાં ILB બધું કોનું છે? 1 ના પેરામીટર્સ, એટલે તારના પેરામીટર્સ છે. જે તાર પર બળ લાગતું હોય એના, ચુંબકીય બળ કોના ઉપર લાગે છે? તાર ઉપર. તો તાર ઉપર લાગતા બળના પેરામીટર છે. તો આ તારમાંથી પ્રવાહ કેટલો, સોરી I2 છે, પ્રવાહ કેટલું વહન થાય છે? I2. અચ્છા, આ લંબાઈ કેટલી છે? નાની, dx. b sin 90 થઈ જશે, sin 90 થઈ જશે. તો I2 dx b બરાબર શું થઈ જશે? આ થઈ જશે. અચ્છા, હવે આ x અંતર આગળ, આ x અંતર આગળ જે dx લીધું છે ને, ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉદ્ભવશે? μ0/4π 2I1/x. અહીંયા કેમ I1 લીધું? ચુંબકીય ક્ષેત્ર કોના કારણે છે? આ તારના કારણે છે. તો સૂત્ર તમને ખબર છે કે પ્રવાહ કેટલું છે? અહીંયા I1 છે. તો આ તો તમને ખબર છે ઓલરેડી. અહીંયા છોકરાઓ ભૂલ કરે છે, સૂત્ર ગોખી નાખે છે ને ભૂલ કરે છે. અહીંયા ફીલ કરો, આ કોના ઉપર બળ લાગે છે? તાર ઉપર. તો I કોનો છે? તારમાંથી જે તાર ઉપર બળ લાગે છે એનો પ્રવાહ. L શું છે? જે તાર ઉપર બળ લાગે છે એની લંબાઈ. B શું છે? તાર જે ચુંબકીય ક્ષેત્રમાં છે એની. તો એ જ કર્યું ને મેં, I2 dx અને b. b કોના કારણે છે પણ આ વખત? આના કારણે છે. હા, તો df બરાબર I2 dx μ0/4π 2I1/x. બંને સાઈડ શું લઈ લો? સંકલન I2 dx μ0/4π 2I1/x. તો આ થઈ જશે f. અચળ પદો બહાર લઈ લો. μ0/4π 2I1 1/x dx. ક્યાંથી આ dx dx ખંડો જોડવાના છે? a અંતરેથી a plus L અંતર. a અંતરેથી a plus L અંતર. a અંતરેથી a plus L અંતર. કશું ભૂલતો નથી કરતો?
म्यू 0 अपॉन 4 पाई आई बाय आर હતું કે 2i બાય આર હતું 2i બાય આર બરાબર છે 2i બાય આર બરાબર. તો આ થઈ જશે म्यू 0 i1 i2 2 2 જા 4 2 પાઈ f અને આ તમને થઈ જશે ln x a થી l પ્લસ a. તો म्यू 0 i1 i2 2 પાઈ ln l प्लस a माइनस ln a. तो म्यू 0 i1 i2 2 पाई आ लखाए ln l प्लस a अपॉन a. आ तो तुमने खबर है कि log x माइनस log y ने लखाए log x भाग्या. आ बधी चर्चाओ पहला थई गई है बराबर. तो आने तमे लखी दो l प्लस a प्लस 1 तो भी चालशे. तो ln आटलू तमे याद राखो अने ln x बराबर तमने खबर है 2.303 log x बेस 10. जो कि आटले सुधी जवाब है, आनाथी आगळ जवानुं नथी. तो आटली तो तमने खबर पड़ी जाए, आटली तो तमने खबर पड़ी जाए. म्यू 0 i1 i2 अपॉन 2 पाई ln a प्लस l अपॉन a. a प्लस l अपॉन a. तो फील थाय छे हूँ शू कही रह्यो छू तमने? फील थाय छे हूँ शू कही रह्यो छू तमने? समय जोई लईए. हाँ, समय तो फील थाय छे हूँ शू कही रह्यो छू? मने आ खास मने खाली कन्फ्यूजन एटलुं छे के तमे अहींया भूल ना करी दो. आ ILB जे छे ने बळ लागे छे तो जे तार ऊपर बळ लागतो होय एनो प्रवाह छे. तार ऊपर बळ लागतो एनी लंबाई छे. जे तार चुंबकीय क्षेत्र में ए चुंबकीय क्षेत्र है. तो I2 तार dx लंबाई में लीधी है. बी कोना कारणे छे? आना कारणे. तो बी में शोध्यो छे. दर वखत बी तमने आपेलो हतो टेस्ला में, आ वखते बी में शोध्यो छे. आ वखत मैं शुं कर्युं छे? बी शोध्यो छे. अच्छा, चलो हवे जो अहींया आनु बीजो दाखलो आपणे करी लईए. अनियमित चुंबकीय क्षेत्र वाळो एक तार आप्यो छे तमने इन्फिनिटी थी अनंत लंबाईनुं. आई जेटला प्रवाहनुं वहन थाय छे. अहींयाथी आई 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 अहींयाथी जो जेम दूर जशो तेम चुंबकीय क्षेत्र जे छे घटतुं जशे. अहींया आकृति डिस्टर्ब नहीं करतो हूँ, जेथी करीने तमने हूँ ड्रॉइंग करीने बताड़ी सकूं. जेम जेम दूर आ वखते जीरो नहीं थाय. जो नियमित बी होत तो आना पर लागतुं बळ बंधगाळामां जीरो. पण आ तो घटतुं जाय छे. आ तो शुं थाय छे? घटतुं जाय छे. एनो मतलब एम थई गयो अच्छा ध्यानथी जोजो. एनो मतलब एम थई गयो के आ वखते आने 1 नाम आपू, आने 2 आपू, आने 3, आने 4 आपू. बराबर. तो कुल जे बळ छे ए थई जशे F1 F2 F3 F4. अच्छा ध्यानथी जोजो. चुंबकीय क्षेत्र अंदरनी तरफ है, प्रवाह आम है, आने बळ आम लागशे. तो आ थई गयो F1. आने बळ आम लागशे. जोई लो तमे चुंबकीय क्षेत्र अंदर आने बळ आम लागशे अने आने बळ आम लागशे. F2 अने F4. હવે અહીંયા હાલ જ તમે આ દાખલો ગણ્યો. આવો તાર હોય તો અહીંયા तो जो आना ऊपर एक बळનું मूल्य आव्યું. अहींया प्रवाह विरुद्ध दिशामां छे. अहींया प्रवाह जेटલું चुंबकीय क्षेत्र अहींया हशे એટલું જ चुंबकीय क्षेत्र अहींया हशे. जेटલું चुंबकीय क्षेत्र अहींया हशे એટલું चुंबकीय क्षेत्र अहींया हशे. बळनी दिशा अहींया थशे, बळनी दिशा आ नाबूद थशे. तो आखा तारનું અને આ તારનું नाबूद थशे. समजी लो. तो FM बराबर रहेशे F1 प्लस F3. F2 અને F4 केम नाबूद थाय मैं तमने कही दीधुं. आ तारमां हाल तमे गणतरी करी
પણ એક બીજો તાર અહીંયા મૂકું તો આ બંને તાર પર લાગતું કુલ બળ કેટલું થશે? 0. એકને લાગશે, આની ગણતરી તમે કરીને, F બરાબર μ0 I1 I2 upon 2 pi ln A plus L upon A, બરાબર? એ આ દિશામાં અને બીજો આ દિશામાં, તો બંને નાબૂદ થશે. હા કે ના? બંને શું થશે? નાબૂદ. I1 ની દિશા સેમ છે, I2 ની દિશા દર વખતે બદલાઈ જશે, L ની દિશા બદલાઈ જશે, એક વખત L પ્લસ આવશે, એક વખત L માઇનસ આવશે, તો આખું નાબૂદ થશે. અચ્છા, વધ્યું શું? F1 પ્લસ F3 શોધવાનું. વધ્યું શું? F1 પ્લસ F3. અચ્છા, અહીંયા જો F1 કેટલો આવશે? I કયો? ચલો આને એકને 1 આપો, એકને 2 આપો, એકને 1 આપો, એકને 2, આ 1 અને આ પ્રવાહ 2. તો I2 તારનું, જેના ઉપર બળ લાગે છે એનું, લંબાઈ કોની? તારની લંબાઈ ફિક્સ આપેલી છે, ધારો કે L. બી સાઈન તો 90 જ છે, ખૂણો આ 90 છે, સાઈન 90 છે, બરાબર? સાઈન 90 છે. તો I2 L B, આ A અંતર છે, આ A અંતર. તો અહીંયાથી જુઓ B કેટલું થશે? μ0 upon 4 pi 2I by A, 2I1 આના કારણે છે ને, તો I2 L μ0 4 pi 2I1 by A, 2I1 by A. અચ્છા, તો આ થઈ જશે I2 μ0 upon 4 pi 2I1 I2, μ0 upon 4 pi 2I1 I2 L by μ0 L I1 I2. અચ્છા, હવે અહીંયાથી જુઓ F2, અહીંયાથી જુઓ F2, I ની દિશા આ મેં ધન લીધી તો આ ઋણ આવશે, L ની દિશા. તો આ થઈ જશે I2 તો બરાબર છે માઇનસ L B સાઈન 90, તો આ થઈ જશે માઇનસ I2 L B. ભાઈ આ વખતે દિશા આ છે ને, જો બળની દિશા એક આ સાઈડ છે ને એક આ સાઈડ છે, તો મૂલ્ય કરો. ચલો ખાલી મૂલ્ય ગણીએ. મૂલ્ય, દિશા પછી ચર્ચા કરી લે. દિશા તમને ખબર જ છે કે વિરુદ્ધ છે, ઓલરેડી ચર્ચા થઈ ગઈ છે. તો I2 L μ0 by 4 pi 2I1 L plus A થશે. આ અંતર L plus A છે કે નહીં? આ L અને આ A, અથવા A plus L. તો આ થઈ જશે μ0 upon 4 pi L plus A 2I1 I2 L, 2I1 I2 L. અચ્છા, હવે બંને વિરુદ્ધ દિશામાં છે, બાદ બાકી કરી લો. જે મોટું હશે એની પરિણામી દિશા હશે, જે મોટું હશે એ પરિણામી. મોટું કયું હશે? જે નજીકનો બી હશે એ મોટો હશે, તો પરિણામી F થઈ જશે F1 પ્લસ F2. તો બંનેની જે મૂલ્ય છે બંનેની બાદ બાકી થશે, F1 માઇનસ F2 થશે, કારણ કે તમને ઓલરેડી દિશા ચર્ચા થઈ ગઈ છે ને આની. એકની દિશા આ છે ને એકની દિશા આ છે. ચુંબકીય ક્ષેત્ર આવું થશે ને. તો μ0 2I1 I2 4 pi A minus μ0 2I1 I2 4 pi A plus L L. तो μ0 2I1 I2 L upon 4 pi common 1 upon A plus L. तो μ0 2I1 I2 L upon 4 pi A plus L minus A upon A plus L. તો સાદું રૂપ આપી દો શાંતિથી. મારી હેન્ડ રાઇટિંગ આજે બહુ ખતરનાક છે, મને લાગી છે ભૂખ. 4 pi LA upon A plus L. ભૂખવાની જરૂર નથી, આવા દાખલાઓ પૂછાય છે, બોર્ડમાં બી પૂછાય છે, JEE નીટમાં બી પૂછાય છે. ડાયરેક્ટ તમારે ગણી નાખવાના. કોઈ પ્રોબ્લેમ તો નથી, કોઈ પ્રોબ્લેમ તો નથી. બે પેલા નાબૂદ થશે અને સામસામેવાળા અલગ અલગ દિશામાં છે, તો તમને એ તો ખબર જ છે. ચુંબકીય તારના કારણે પર્ટિક્યુલર બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર શોધતા તમને આવડે છે, એ સૂત્રો મેં લગાવી દીધા છે ઓલરેડી. ચાલો, શું કામ છેલ્લો દાખલો છે આ તો. ટાઈમ જોઈ લઈએ. ફરીથી ચલો એક નાનું આને થોડું સમજાવી દઉં તમને હું.
ફીલ કરો શું છે, થોડું ફીલ કરો. જો આ તારમાં કુલ બળ કેટલું હતું નિયમિતમાં 0, પણ આ વખતે નિયમિત નથી. અચ્છા, પણ જે અહીંયા છે એ અહીંયા છે, જે અહીંયા છે અહીંયા, તો આ બંનેના તો નાબૂદ થઈ જશે. હવે ચુંબકીય ક્ષેત્ર આ તારના કારણે શોધવાનું કીધું, 2 દાખલા મિક્સ કરી દીધા. તો આ બિંદુએ તમને ચુંબકીય સૂત્ર સમાન થશે, શોધતા આવડે કે ના આવડે? આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન થશે. શું સૂત્ર છે? μ0 4π2I/a. આ અંતર L છે, તો અહીંયા a થશે અને અહીંયા L + a થશે છેદમાં. તો બંનેના b અને b1 b2 શોધી શક્યા. આનું શું થઈ જશે? F = BIL. BIL. L કોની છે? તારની લંબાઈ છે. અહીંયા L + a ના મૂકતા, L + a આ તારની લંબાઈ છે જેના ઉપર બળ લાગે છે તે. બંનેમાં b બદલાશે, b મૂકી દો. એકમાં બળની દિશા આમ છે, એકમાં બળની દિશા. સદિશ આવડે છે, તમે વાર્તા પતી ગઈ. આટલું લોજિક લગાડવું પડશે, એટલા માટે મેં ફટાફટ લેક્ચર લીધું છે. આટલું લોજિક લગાડવું પડશે, એટલા માટે ફટાફટ લેક્ચર લીધું છે કે સદિશ તમને આવડતું હશે એવું વિચારી નાખ્યું છે. આના પછી નેક્સ્ટ લેક્ચર છે કે જો 2 તાર સામસામે મૂકી દઉં તો આકર્ષણ થશે કે અપાકર્ષણ? હવે આ તારમાંથી બી ચુંબક, આ પરિમિત લંબાઈનો તાર છે, આમાંથી બી પ્રવાહ વહે છે, આમાંથી બી પ્રવાહ વહે છે. તો હવે આ બંને તાર ચુંબકની જેમ વર્તશે, તો બંનેમાં આકર્ષણ થશે કે અપાકર્ષણ? તો 30 થી 40 મિનિટનો એક વિડીયો આવશે સાથે જ. તો એ બી ચલો નેક્સ્ટમાં આ શર્ટમાં પતાવી દઈશું સાથે સાથે. તો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન. અન્ટિલ ધેટ સ્ટે સેફ, સ્ટે હોમ. વિલ સી યુ અગેન. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જે લોકો જોવે છે લેક્ચર એ લોકો લાઈક કરવાનું બી ભૂલે નહીં. અને જે મિત્રો છે જેમના સુધી JEE નીટનો પ્રોપર કન્ટેન્ટ નથી પહોંચતો, કાં તો 1.5-2 લાખ રૂપિયા ખર્ચીને કોઈ જગ્યાએ ભણે છે, તો એમને વિડીયો મોકલી દો કે લો ભાઈ ફ્રીમાં છે, ભણો તમે શાંતિથી. કાં તો જે ગામડાના છોકરાઓ છે જે નથી નીકળી શકતા બહાર લોકડાઉનના કારણે, ફાઇનાન્શિયલ કન્ડિશનના કારણે, એમની જોડે બી શેર કરવાનું ભૂલશો નહીં. બરાબર? પ્રોપર કન્ટેન્ટ આપી રહ્યો છું તમને.